મારા ભગવાનને અનકોટ થશે ને નો થવાનો તો કરી નાખજો, અનકોટ કરજો સરસ મજાનો. બહેનોને તો એમને ઘેરે ભગવાન આવે છે એટલે વિશેષ થવો જોઈએ. સરસ મજાનો ઠાકોરજીને અનકોટ થાય, ઠાકોરજીની પ્રાણ પ્રતિષ્ઠા થાય, યજ્ઞ થશે, ધર્મકુળના આશીર્વાદ મળશે. ત્યારે આપણે કંઈક જીવનના વ્યસનો છોડીશું, નાની મોટી માથાકૂટો છોડીશું, આપણા જીવનના અવળા વિચારો છે એનો ત્યાગ કરીશું, કાયમ મંદિરે આવવાનો ભાવ કરીશું. કાયમ જે સાપરી ગામમાં રહેતા હોય એને કાયમ મંદિરે જવું જોઈએ. સુરત રહેતા હોય ત્યાં મંદિરે જવું જોઈએ. અહીંયા રહેતા હોય એને ડેઈલી 2 ટાઈમ મંદિરે જવું, ભગવાનની આરતી પૂજા થાય, નિયમ પ્રતિષ્ઠા થાય, ઠાકોરજીનો થાળ નિવેદ થાય. તો આ બધું મંદિર બનાવ્યું એ બધું સાર્થક કહેવાય. હવે તમારું જવાબદારી હવે ચાલુ થશે. હો, ગોર ખાલી ફેરા ફેરવી દે, ઘરનું હકાવી દે. કે એ મંદિરને ચલાવવાની સંભાળવાની જવાબદારી હવેથી